રાપર ખાતે ભાજપ દ્વારા માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી। આજે રાપરના માનવ આશ્રમ ખાતે રાપર તાલુકા અને શહેર ભાજપ દ્વારા માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્યના પ્રતિનિધિ અને ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં માજી વડાપ્રધાન અને ભાજપના સ્થાપનક પ્રમુખ અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ તેમની દેશભાવના તથા આમ જનતા માટે કામ કરવાની ધગશ તથા તેઓએ કરેલ દેશ માટે અને પક્ષ માટેની સેવાઓને બિરદાવી હતી। માજી શહેર પ્રમુખ ઉમેશભાઈ સોની એ અટલજીના જીવન ચરિત્રનો ચિતાર આપ્યો હતો। આજે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઈગ તાલુકા ભાજપના આગેવાન અરજણભાઈ રબારી, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, મહામંત્રી મહેનસિંહ વાઘેલા, વિનુભાઈ થાનકી, માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, માજી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, માજી શહેર મહામંત્રી મેહુલ જોશી, કાનજીભાઈ આહિર, મનોરમા સોલંકી, કેશુભા વાઘેલા, ડોલરભાઈ ગોર, કમલસિંહ સોઢા, શહેર પ્રમુખ લાલજી કારોત્રા, દાયાલાલ રાઠોડ, રામજીભાઈ બુછડિયા, સુવઈ સરપંચ મનોજભાઈ છાડવા, ભાણજીભાઈ બ્રાસડિયા, બળવંતભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આપણે બધા સુશાસન દિવસ તરીકે ઉજવતા હોય ત્યારે સદ્ય અટલજીના ચરણોમાં વંદન કરીએ છીએ અને એમના જીવનના આદર્શો, એમના જીવનના મૂલ્યો એ આપણા જીવનમાં ઉતરે, કારણ કે આપણે બધાએ આજ ભારતીય જનતા પાર્ટી એટલે રાષ્ટ્રવાદને વરાયેલી પાર્ટી, રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને કામ કરનારી પાર્ટી અને એ પાર્ટીના એમ કે મૂળ કહેવાય, મૂળ્યું કહેવાય। 1940ની અંદર જ્યારે એમની ઉંમર 16 વર્ષની થઈ ત્યારથી જ રાષ્ટ્ર ભાવનાની સંસ્થા એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS સાથે જોડાઈ ગયા। ત્યારે માત્ર એમની ઉંમર 16 વર્ષની જ હતી, એટલે 1940માં જ્યારે એ સ્વયંસેવક બન્યા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા ત્યારે 16 વર્ષની માત્ર ઉંમરે આપણે 16 વર્ષની ઉંમરમાં રમવાની, ખેલવાની ઉંમરની અંદર એણે રાષ્ટ્ર ભાવના અપનાવી અને RSSમાં જોડાયા। 1951માં જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતાની પાર્ટી નવી બનાવવાનું નક્કી કર્યું, કારણ કે શ્યામા પ્રસાદ મુખર્જી નહેરુ સરકારમાં ઉદ્યોગ પ્રધાન હતા, પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જીની વિચારધારા અને નહેરુની વિચારધારાનો ક્યાંય મેળ નહોતો પડતો, એટલે એમણે નહેરુને એમ કીધું કે હું તમારી સરકારમાંથી રાજીનામું આપું છું, કારણ કે મારી વિચારધારા છે રાષ્ટ્રહિતની અને તમારી વિચારધારા છે રાજનીતિની, એટલે આપણો સંકલ્પ નહીં પડે, બેનો મેળ નહીં પડે, એટલે એમણે રાજીનામું આપી અને ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આપણા ગુરુજી સરસંઘચાલક ગુરુજી હતા, ગુરુજી પાસે આવ્યા અને ગુરુજીને એમ કીધું કે મારે એક સારી અને નવી પાર્ટી બનાવવી છે, જે રાષ્ટ્રહિતને વિચારધારાવાળી પાર્ટી હોય એવી પાર્ટી મારે બનાવવાની મારી કલ્પના છે, તો તમે RSSમાંથી રાષ્ટ્રીય સેવક સંઘમાંથી 8, 10, 15 કાર્યકર્તા મને આપો, એવા ચુસ્ત કાર્યકર્તા આપો કે જે રાષ્ટ્ર ભાવના સાથે જોડાયેલા હોય, આવા કાર્યકર્તાઓને લઈને મારે એક પાર્ટી બનાવી છે। ત્યારે ગુરુજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી ઘણા બધા કાર્યકર્તા આપ્યા, એ પૈકીના એક કાર્યકર્તા એટલે અટલ બિહારી વાજપેયી। અટલ બિહારી વાજપેયી રાષ્ટ્રીય સેવક સંઘમાંથી 1951માં ભારતીય જનતા પાર્ટી, ત્યારે જનસંઘ નામની પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને જનસંઘમાં પોતે કામ કરવાનું ચાલુ કર્યું। જનસંઘમાં કામ કરતાં કરતાં કટોકટી આવી અને જનસંઘનું વિસર્જન થયું અને જનતા મોરચો બન્યો। એમાં જનતા મોરચો પણ લાંબો ચાલ્યો નહીં અને એનું પણ વિસર્જન થયું, એટલે 1980ની અંદર ભારતીય જનતા પાર્ટીની એક સ્થાપના થઈ અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય પ્રમુખ આપણા અટલ બિહારી વાજપેયી હતા। એમણે ત્યારે એમ કીધું હતું કે વાજપેયીજીએ પોતાના ત્યારે ભાષણમાં પણ એમ કીધું હતું અંધેરા છટેગા ઓર કમલ ખીલેગા, એ કમળ આજે આપણે ખીલાવી અને દિલ્હીની અંદર બેઠા છે। અટલજીની જે પરિકલ્પના હતી એ આજે નરેન્દ્રભાઈ સાકાર કરી રહ્યા છે। અટલ બિહારી વાજપેયી 3 વખત વડાપ્રધાન પદમાં પોતે રહ્યા,
1996ની અંદર વડાપ્રધાન પદ માટે પોતે રહ્યા અને ત્યારે 13 દિવસ માટે જ પોતે વડાપ્રધાન બન્યા હતા. એમના પછી 1998ની અંદર પોતે વડાપ્રધાન બન્યા ત્યારે એમનું શાસન 11 મહિના ચાલ્યું અને એના પછી 1999માં પોતે વડાપ્રધાન બન્યા અને 2004 સુધી એટલે કે પૂરેપૂરા 5 વર્ષ સુધી એમણે શાસન કર્યું. એ શાસનને આપણે સુશાસન કહીએ છીએ. એટલા માટે આપણે સુશાસન દિવસ ઉજવીએ છીએ. સુશાસન દિવસ ઉજવવાનું આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે 2014ની અંદર જ્યારે 25 ડિસેમ્બર 2014ના 90 વર્ષ જ્યારે અટલજીના જન્મને પૂરા થતા હતા અને 90મી જન્મજયંતિ હતી ત્યારે આપણા વડાપ્રધાને નરેન્દ્રભાઈએ કીધું કે આપણે એવું ન કરી શકીએ કે આજના દિવસને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ. એટલે 2014થી આપણે આજના દિવસને એટલે કે 25 ડિસેમ્બરને અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. અને એના 12 મહિના પછી એટલે કે 2015ની અંદર અટલ બિહારી વાજપેયીજીને ભારતનું સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્ન આપવામાં આવ્યું હતું. આવા વ્યક્તિનું જ્યારે પાર્ટીમાં યોગદાન હોય ને એ પાર્ટીના આપણે કાર્યકર્તા અહીં ત્યારે આપણને જરૂર ગૌરવ થાય. કારણ કે આ દેશની અંદર કેટલાય નેતાઓ પેદા થયા છે અને કેટલાય નેતાઓને આ પ્રજાએ સમાજે સ્વીકાર્યા પણ છે. કેટલા એવા નેતા છે કે એને આગળ પણ આપ્યો છે. પરંતુ વાજપેયીજી એક એવા નેતા હતા કે જેમને વિરોધીઓએ આદર આપ્યો હતો અને વિરોધી પણ એમના વિરોધમાં વાત કરતા કરતા